ભર ઉનાળે પાણી માટે વલખા મારતા પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશો અનેક વખત રજૂઆત છતાંય પરિણામ શૂન્ય। વોર્ડના સદસ્યને રજૂઆત કરી તો ચીફ ઓફિસર પાસે જવાની ખો આપી। બોરવેલની મોટરનું રિપેરિંગ કરાવવામાં પણ પાલિકાની ઢીલાસ। ગુલામભાઈ ખત્રી। પુરસા રોડ નવી નગરી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યા કાયમી બની। કોંગ્રેસના રાજમાં 24 કલાક પાણી મળતું હતું। ભાજપ આવ્યું છે ત્યારથી જ પાણીની સમસ્યા વિકટ બની છે। સ્થાનિક મહિલાઓ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ આમોદ શહેરમાં આવેલ પુરસા રોડ નવી નગરી વિસ્તારના રહીશોને પાલિકાના પાપે ભર ઉનાળે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। પાણીની સમસ્યાને લઈ રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પીવા તેમજ નાહવા ધોવાના પાણીની સમસ્યાથી રહીશો તોબા પુકાર્યા છે। આ વિસ્તારમાં ગટરની સમસ્યા હોય કે પછી પાણીની તેનું ચોક્કસ નિરાકરણ લાવવામાં પાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોય તેમ સાબિત થઈ રહ્યું છે। કારણ કે અનેકો વાર રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી। અહીંયા પાણીની સમસ્યા તો કાયમી થઈ ગઈ છે, કારણ કે ફોર્સ વિના આવતું પાણી મેળવવા અહીંયા ફરજિયાત મોટર લગાવવાની જરૂર પડતી હોય છે, જેનાથી પાણી મેળવવા માટે વીજળીનું બિલ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના માથે આવતું હોવાની લોકો હેરાન પરેશાન બન્યા છે। જ્યારે ગટરની સમસ્યાને નામ છે તમારું? બોલો જુલીબેન પાણી બિલકુલ જ નથી આવતું। કોંગ્રેસના રાજમાં આખો દાડી પાણી આવતું હતું ને ભાજપડી બેસી ત્યારનું પાણીનો હતાશ્ય આવી ગયો। તમારું શું કેવું છે? આ વારંવાર આવી પાણીના થાય છે ને કહીએ છીએ કંઈ સાંભળતા નહીં, કશું કરવા આવતા નથી ને પાણી મોટરથી મોડું બી ચડાવવું પડે, મીઠું બી ચડાવવું પડે ને 20 તો કુલરો લાવવું પડે। 20 રૂપિયા એટલે અમારે તો આટલો મોટો પરિવાર તો અમે તો 5 કુલર લાવે એટલે 100 રૂપિયા તો રોજના 100 રૂપિયા કઈ દેવા જાય? કોઈ હાલવા આવે તો પણ એટલે એનું કંઈ કરો, એની સમસ્યા દૂર કરો તો હા છે। બોલો। વારંવાર અમે રજૂઆત કરીએ છીએ સભ્યોને, સભ્યો હોભળતા નહીં। એવું કે નગરપાલિકા નહીં આવવાનું, જે કહેવું હોય ને તો રોડ પર આવીને કહેવાનું, કેમ નગરપાલિકા નહીં કહેવાનું? એનું કારણ શું? સાચી વાત છે કે અમારે પાણી વગર જ આટલા બહુ પડે છે। હવે અમારે પાણી વગર ચાલતું નહીં, ઉનાળો છે, નહીં કે ધોવે કેવી રીતે? વસ્તારીવાળા માણસ હોય તો તે કેવી રીતે આખો દડો કામ કરે? એમને સમજવું જોઈએ 10 વાગ્યા પાણી બંધ કરી દે, અમે વાપરીએ કેવી રીતે? 1 કલાક એનું કઈ સમસ્યા કરો ને મોટરો હરખી કરાવો। હવે મોટરો નથી રાજુભાઈના રાજને પાણી આવતું હતું ને હવે ઇનાયતભાઈના રાજને પાણી આવતું નહીં। તમારું? ગુલામ રસૂલ ખત્રી। શું સમસ્યા હતી તમારી? અમારા આમોદ પુરસા રોડ નવી નગરીની અંદર છેલ્લા કેટલા દિવસથી પાણી નથી આવતું, તેની રજૂઆત કરવા માટે હું આમોદ નગરપાલિકામાં ગયો। ત્યાં અમારા વોર્ડના ચૂંટાયેલા સદસ્ય શ્રી બીજલભાઈ ભરવાડ હતા। તેમને રજૂઆત કરતાં તેઓ જણાવે કે ચીફ ઓફિસરને તમારે મળ્યું। હવે અમારે કોને, અમે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની જો વાત કરતા હોય તે અમારી રજૂઆત સાંભળવા રાજી ના હોય તો અમારે કરવું કોને? પાણી વગર નગરપાલિકાના તમામ કર્મચારીઓ પાણી માટે વલખા મારે, તેમજ પુરસા નવી નગરીમાં અગાઉ માજી સરપંચ તે સાજીદભાઈ રાણા સાહેબે બોર બનાવેલા, એ બોરની મોટર પણ બળી ગઈ છે, તે પણ હમણાંથી રિપેર થતી નથી। હવે અમારે પાણી માટે કરવું શું? કેટલા દિવસથી આ પાણીની સમસ્યા? છેલ્લા 10 દિવસથી આ પ્રોબ્લેમ છે। કયો વોર્ડ નંબર છે? વોર્ડ નંબર 1 પુરસા રોડ નવી નગરી।